અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરની સાથે સિંહ સહિતના વન્યજીવોને પાણીની સગવડ અને રાહત આપવા માટે વન વિભાગ દ્વારા પીવાના પાણીના પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કૃત્રિમ અને કુદરતી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે પીવાના પાણીના 50 પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જંગલ વિસ્તારમાં વન્યજીવો માટે પીવાના પાણીની વધુ સગવડ માટે કુલ 17 નવા પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં શેત્રુંજી વન જીવન વિભાગ દ્વારા સિંહ સહિતના પ્રાણીઓ માટે ખાસ વિશેષતા કરવામાં આવી છે. પીવાના પોઈન્ટ પાણી ભરવામાં આવી રહ્યું છે, જે પૈકી કેટલાક સૌર અને પવન ઉર્જા સંચાલિત છે, તો કેટલાક પોઈન્ટ ટેન્કર માનવ બળ દ્વારા ભરવામાં આવી રહ્યા છે. તો સાથે જ અમરેલી જંગલ વિસ્તારમાં સિંહ સહિતના વન્યજીવો માટે કુલ 50 પીવાના પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. અને વધુમાં વન વિભાગ દ્વારા કુલ અલગ અલગ જંગલ વિસ્તારમાં 17 જેટલા નવા પોઈન્ટની સગવડ અને તૈયાર કરવામાં આવ્યા છે. અને શેત્રુંજી વન વિભાગ દ્વારા આ વિસ્તારનું ચેકિંગ કરી અને સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને પાણીના પોઈન્ટ ભરવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લા એ ગીરકાંઠાનો જિલ્લો છે. આ વિસ્તારની અંદર લીલિયા તેમજ આજુબાજુના વિસ્તાર તેમજ ધારી, ખાંભા અને સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારની અંદર સિંહ પરિવાર વસવાટ કરે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. 42-43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. ત્યારે વન્ય પશુઓ માટે સરળતાથી પીવાનું પાણી મળી રહે, જે માટે ખાસ વન વિભાગ દ્વારા આ પીવાના પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. શેત્રુંજી વન્યજીવ વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ 91 વોટર પોઈન્ટનું કાર્યરત છે, જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે. આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પેનલ છે, વિન્ડમિલ છે, વોટર ટેન્કર છે. અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપને વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે. અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરી ની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે.